એમાં કેશોલાલભાઈ ભુડિયા, કાનજીભાઈ ભુડિયા, એના આખું કુટુંબમાં અત્યારે હસુભાઈ જે હતા એને તો મન મૂકીને છૂટે હાથે દાન કર્યું. એમાં આફ્રિકામાં પણ એટલું જ દાન કર્યું. કે પટેલ છે એ પણ મોટા દાતા, જેને આપણે કચ્છને કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે ખૂબ મોટું જમીનનું દાન આપ્યું અને સાથે સાથે રૂપિયાનું પણ મોટું દાન આપ્યું. આરએસએસ સાથે સંકળાવવાનો વાત કરી તો આપણા કચ્છના જે બોર્ડર વિસ્તાર છે ત્યાં ઘણા બધા આપણા હિન્દુ ભાઈ બહેનોને તકલીફ બહુ છે. એ ભાઈ બહેનો આપણે કેવી રીતે એજ્યુકેશન આપી શકીએ એના માટે અમે હમણાં એક પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ, જે એક બસની અંદર એ લોકોને એજ્યુકેશન પૂરું પાડશું. જો આપણા ધંધાની અંદર તો એવી કોઈ ચેલેન્જ આવી હોય તો કોઈ બહુ નિરાશા ન થાય, પણ ઘણી વખત સામાજિક કાર્યો કરતા હોઈએ એમાં ઘણા બધા વિઘ્નો આવતા હોય ત્યારે એવું થાય કે ભાઈ આ આપણે સમાજનું કામ કરીએ છીએ અને કેમ વિઘ્નો આવે છે. બાકી તો શું છે, એમાં થોડીક નિરાશા થાય, પણ પછી આપણે વિચારવું પડે કે ભાઈ સમાજનું કામ કરો તો તમને જોડાના હાર પહેરવા જ પડે. ખુશીના સમાચાર દઉં કે ઔદ્યોગિક જે કામદારો નથી મળતા એના માટે અમે એક બહુ ઊંચી કક્ષાની આઈટીઆઈ ન કહી શકાય પણ એનાથી ઊંચી કક્ષાની એક કોલેજ શરૂ કરશું, જેની અંદર બિઝનેસ કેમ થાય અને સ્કિલ્ડ માણસો કેવી રીતે નીકળી શકે એ માટે સંસ્થા બહુ મોટું રોકાણ કરશે અને સારામાં સારી એક કચ્છને સારામાં સારી સંસ્થાનો લાભ મળશે. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આપણી સાથે આજે છે ગોપાલભાઈ માવજીભાઈ ગોરસિયા. ગોપાલભાઈનું નામ લઈએ એટલે એક ઉદ્યોગપતિ આપણી નજર સામે તરવરે, ખેડૂત છે, સમાજસેવી છે, શિક્ષણ શાસ્ત્રી પણ છે. વિશેષ કરીને કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના ચેરમેન તરીકે એમણે આખા કચ્છ હિતની બહુ મોટી જવાબદારી નિભાવી છે. આપણે જાણીએ છીએ કે કચ્છ જે પ્રકારનો જિલ્લો છે અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ પછાત, પણ એમણે 25 વર્ષ પહેલાં MMPJ હોસ્પિટલ, જે લેવા પટેલ હોસ્પિટલ તરીકે ઓળખાય છે અને આખા કચ્છની અને કચ્છ બહાર નાઓની પણ સેવા કરે છે, એનું નિર્માણ કર્યું. આજે હોસ્પિટલ ધમધમે છે. એ પછી સુપર સ્પેશિયાલિટી કે પટેલ, જે કેન્સર અને હૃદયરોગની એક નિષ્ણાંત સેવા આપણી પૂરી પડે છે. એટલે આવા કામો જેમના માર્ગદર્શનમાં થયા છે અને આજે સતત થઈ રહ્યા છે, એમની સાથે આપણે આજે વાતચીતનો દોર સાધીએ. ગોપાલભાઈ, આપનું સ્વાગત છે પોડકાસ્ટમાં. દર્શકોને અને ખાસ તો એ જાણવું છે કે આરોગ્ય ક્ષેત્રે જે કચ્છની જે જરૂરિયાત હતી એ પૂરી કરવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો? હવે દીપકભાઈ, આપણે જ્યારે કચ્છમાં ક્યાંય પણ ડાયાલિસિસ સેવા ન હતી, ઇન્વેસ્ટિગેશન ક્યાંય થતું નહીં, ત્યારે બધા આર પટેલ છે, બધા વડીલો, અમારા કેશોલાલભાઈ ભુડિયા, એવો વિચાર આવ્યો કે ભાઈ કચ્છને બધા નાના માટે પણ આપણે રાજકોટ અને અમદાવાદ જવું પડે તો એક ભુજમાં ડાયગ્નોસ્ટિક સેન્ટર જો ઊભું થાય, ડૉક્ટરો ઓપરેશન કરે છે પણ એનું ડાયગ્નોસ નથી થતું, એટલે અહીંયા ડાયગ્નોસ્ટિક સેન્ટર ઊભું કરવું એવું એક પ્રાથમિક નક્કી કરવામાં આવ્યું. અને 1998માં આપણે એનો હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું અને 2000માં ડિસેમ્બરમાં ઓપનિંગ થયું. અને પછી જ્યારે આપણે કચ્છનું પહેલું સિટી સ્કેન, કચ્છના પહેલાં ડાયાલિસિસ 10 મશીન અને કચ્છના બધા અલગ અલગ વિભાગ જે હતા જ નહીં એ બધા શરૂ કર્યા. અને પછી જે આ હોસ્પિટલે ધીમે ધીમે એવું લાગ્યું કે ખાલી ડાયગ્નોસ્ટિક સેન્ટર કરતાં જો બીજી બધી સેવાઓ, ઓપરેશન થિયેટર, બીજું બધું જો શરૂ કરીએ તો કચ્છને બહુ વધુ લાભ મળે. જેથી કરી અને ધીમે ધીમે અલગ અલગ સેવાઓ શરૂ કરતા ગયા અને અત્યારે MMPJ હોસ્પિટલ એક મલ્ટી સ્પેશિયાલિટી બધી જ સેવાઓ પૂરી પાડતી કચ્છની એક દર વર્ષે લગભગ 3 થી 3.5 લાખ દર્દીઓની સેવા કરતી હોસ્પિટલ બની ગઈ છે. અને ગોપાલભાઈ, 25 વર્ષ હવે પૂરા થાય છે, રજત જયંતિની ઉજવણી થશે.
આ 25 વર્ષની યાત્રા કેવી રહી? દીપકભાઈ, આપણે જો આ હોસ્પિટલનું 2001ની અંદર ભૂકંપ આવ્યો ત્યારે લગભગ જનરલ હોસ્પિટલ તો પૂરી થઈ ગઈ, પણ હોસ્પિટલને એક આની પણ આંચ નથી આવી. અને અમે આખી હોસ્પિટલ ત્યારે ને ત્યારે શરૂ કરી. આપણું સિટી સ્કેન પણ ચાલુ, બધી જ વસ્તુ ચાલુ હતી અને એકદમ ફાસ્ટ હોસ્પિટલ શરૂ કરી દીધી અને બધા જ કામ આપણે શરૂ કર્યા. એમાં પણ 3-4 દિવસ પછી તો ઇઝરાયલની આખી હોસ્પિટલ આવી, એ પણ આપણી જ હોસ્પિટલ સાથે સંલગ્ન થઈ ગઈ અને આપણે એ હોસ્પિટલને કામ કરતી કરી દીધી. અને આપણી પાસે પાછળ ગ્રાઉન્ડ છે એટલામાં ઇઝરાયલની આખી હોસ્પિટલ ઊભી થઈ ગઈ. એટલે આપણા ડાયગ્નોસ થાય અને ત્યાં એ લોકો ઓપરેશન કરે. આ રીતના પ્રોપર વ્યવસ્થા થઈ. પછી પણ આપણે 2010ની અંદર સ્વામિનારાયણ મંદિર અને હોસ્પિટલ બંને ભેગા થઈને લગભગ આપણે 8 કેમ્પ કર્યા, જેની અંદર લગભગ 30,000 માણસોની ફ્રી ઓફ કોસ્ટ સેવા થઈ. અને પછી હોસ્પિટલનું પાછું 2010માં અર્જણભાઈએ વિસ્તરણ કર્યું અને અલગ અલગ વિભાગો શરૂ કર્યા. ભુજ મંદિરે પણ એમાં MRI દાનમાં આપ્યું અને આજની તારીખ સુધી એનું વિસ્તરણ કન્ટિન્યુઅસ ચાલુ છે. હમણાં આપણે 2020માં જ્યારે કોરોના આવ્યો ત્યારે આપણે એટલું બધું હોસ્પિટલની અંદર ઘસારો થયો કે આપણે ત્યારે ને ત્યારે પાછળ એક નવી હોસ્પિટલ ઊભી કરી અને ખૂબ માણસોની સેવા કરી. કોરોના વખતે ઓક્સિજનની ખૂબ જ અછત હતી અને એ વખતે પણ આપણી હોસ્પિટલે કંઈક વિશેષ પ્રયાસો કર્યા હતા. હા, કોરોનામાં ઓક્સિજન તો એક ખાસ પ્રોબ્લેમ હતો, તો અમે ઓક્સિજન માટે અર્જન્ટ 2 નવા પ્લાન્ટ લીધા અને તેમ છતાં બાટલા આજે દર્દીઓને ઘરે બાટલો પણ સાથે મૂકવો પડે એટલે અમે દુબઈથી અર્જન્ટ શિપમેન્ટ કરાવ્યું અને અર્જન્ટ અહીંયા અમે 400 બાટલા મંગાવ્યા. ગોપાલભાઈ, આટલી વ્યાપક પ્રવૃત્તિ તમે કરો છો, આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે કરો છો, મને સૌને ખ્યાલ છે કે દાતાઓનો સહયોગ વગર આ બધું શક્ય નથી. તો એ દાતાઓનું આપણું કેવું હંમેશા યોગદાન મળ્યું છે અને એનો વિશ્વાસ કઈ રીતે જીત્યો છે? હવે જો આપણા કચ્છના લગભગ બધી જ્ઞાતિઓના માણસો વ્યવસાય અર્થે અલગ અલગ જગ્યાએ સ્થાયી થયા છે અને જે સ્થાયી થયા એમાં અમારા જે કચ્છી લેવા પટેલ સમાજના માણસો બધા આફ્રિકા અને યુકેમાં વધારે સ્થાયી થયા છે. તો એ લોકોને વતન પ્રેમ ખૂબ છે કે વતનમાં અમારે કંઈક ને કંઈક કરવું. ત્યાં પણ કરે છે, પણ વતનમાં ગમે એમ કરીને મારે કંઈક કરી છૂટવું છે એવા એ લોકોના દિલમાં ખૂબ લાગણી. એના કારણે એ લોકોએ જ્યારે અમે એને આહ્વાન કર્યું ત્યારે એ લોકોએ ખૂબ ખોબા ભરીને દાન દીધું, જેના કારણે આ બધી પ્રવૃત્તિ થઈ શકે છે. ગોપાલભાઈ, તમે વતન પ્રેમની વાત કરી અને સૌ કોઈ જાણે છે કે કચ્છીઓનો વતન પ્રેમ, એમાં ખાસ કરીને લેવા પટેલ સમાજના જે લોકો દેશ વિદેશમાં સ્થાયી થયા છે એમનું વતન પ્રેમ અદ્ભુત છે. આજે તમે એક સમાજના અગ્રણી છો, એક મવડી છો, એક ચિંતા એ આવે છે કે આજે જે નવી પેઢી છે, આજે ચાહે લેવા પટેલ સમાજની હોય કે બીજી જ્ઞાતિની, જે દેશ વિદેશમાં સ્થાયી થઈ છે, એના સંસ્કારોમાં મોટી થઈ છે, એમને કચ્છ પ્રત્યે અથવા તો વતન પ્રત્યેનો એમના પ્રેમમાં થોડીક ઓટ આવે છે. હા દીપકભાઈ, આમાં એવું બધું છે કે ઘણા બધા અમારા યુકે ખાસ કરીને હવે એને સેલ્ફ સફિશિયન્ટ થઈ ગયા, કારણ કે ગવર્મેન્ટ બધું પૂરું પાડે છે. એને રહેવાનું મકાન ન હોય તો ગવર્મેન્ટ આપે, મેડિકલી ગવર્મેન્ટ આપે, એટલે એ લોકોને હવે એમ લાગે છે કે અમારી કોઈની જરૂર જ નથી. આમ સામાજિક જે બંધન હોવા જોઈએ એ તૂટી ગયા છે, જેના કારણે કરીને થોડું એવું થાય છે. પણ અમે ત્યાં યુકે સમાજની અંદર હમણાં ઘણા બધા પ્રયત્નો કર્યા, જેમાં ખાસ કરીને નવરાત્રિનો 9 દિવસનો એટલો વિશાળ પ્રોગ્રામ કર્યો કે જેમાં ઘણા બધા યુવાઓ એ નવરાત્રિના કારણે જોડાણા અને હવે એ લોકોને થોડુંક વતન પ્રત્યે થોડું એને પ્રેમ જાગવા માંડ્યો છે, કારણ કે એને ખબર પડવા માંડી છે કે આપણું જૂનું જે આપણા જે સંસ્કૃતિ છે એ કેટલી બધી વિશાળ છે.
તો હવે ધીમે ધીમે એ પણ આપણા કચ્છ તરફ, કારણ કે આફ્રિકા તો આપણા કચ્છ તરફ છે જ, એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એ લોકોને ખબર છે કે ભવિષ્યમાં કદાચ કાંઈ પ્રોબ્લેમ થશે તો મારે દેશ સાથે જોડાઈને રહેવું પડશે. અને ઓસ્ટ્રેલિયા હવે બહુ સ્થાયી થાય છે, એટલે ઓસ્ટ્રેલિયામાં પણ એ લોકો કચ્છ સાથે જોડાયેલા રહે છે, કારણ કે એ લોકોને પણ યુવાન વેને લોકોને પણ હવે શું સંસ્કૃતિનાથી અમે મંદિર છે ભુજ મંદિર, એવી રીતે સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન કરશું તો જોડાયેલા રહેશે એવું અમને લાગે છે. એટલે અમે સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડી શકાય, અને હવે અમે એવા પ્રયાસો કરી રહ્યા છીએ. એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટની જે અલગ અલગ એક્ટિવિટી છે, પ્રવૃત્તિ છે, દાતાઓની આપણે વાત કરી, મને અત્યારે બે નામ યાદ આવે છે, કે પટેલ અને હસુભાઈ ભુડિયા. બીજા ઘણા બધા મોટા દાતાઓ છે, એમના પ્રદાન વિશે આપ ખાસ કંઈ વાત કરશો? હવે હું પેલી હસુભાઈ ભુડિયાની વાત કરું તો એનું કુટુંબ, એમાં કેશવલાલભાઈ ભુડિયા, કાનજીભાઈ ભુડિયા, એના આખું કુટુંબમાં અત્યારે હસુભાઈ જે હતા એને તો મન મૂકીને છૂટે હાથે દાન કર્યું. એમાં આફ્રિકામાં પણ એટલું જ દાન કર્યું. કેટલા બધા માણસોને જમાડે છે, કેટલી બધી સ્કૂલો બનાવી ત્યાં. અને અહીં પણ આપણે જે MMPG હોસ્પિટલનું 25 વર્ષ પૂરા થાય છે એના માટે આપણે ઘણું બધું મોટું રિનોવેશન હાથ ધર્યું. કારણ કે દીપકભાઈ તમને ખબર છે કે CT સ્કેન હોય, MRI હોય, એની આયુષ 10 વર્ષની. હવે બધું જ મશીન બદલાવવી પડે, ઓપરેશન થિયેટર બધા નવા બનાવવા પડે, તો લગભગ અમે 30 કરોડનો ખર્ચો તો હમણાં એનો બધું ચેન્જ કરવામાં કર્યો છે, મશીનરી ચેન્જ કરવામાં. એટલે આ બધો જ ખર્ચો એ કુટુંબ તરફથી ઘણો બધો એમાં સહયોગ આપવામાં આવ્યો છે. તો કે પટેલ છે એ પણ મોટા દાતા, જેને આપણે કચ્છને કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે ખૂબ મોટું જમીનનું દાન આપ્યું અને સાથે સાથે રૂપિયાનું પણ મોટું દાન આપ્યું, જેના કારણે કચ્છને બહાર જવા માટે ઘણા બધા દર્દીઓ રસ્તામાં પ્રોબ્લેમ થતો હતો મોટી સેવા લેવા માટે, તો એ રસ્તામાં પ્રોબ્લેમ ન થાય અને અહીં જ સેવા મળે, એના કારણે આપે કે પટેલ હોસ્પિટલની સ્થાપના કરી અને એમાં કાનજીભાઈનું ખૂબ મોટું યોગદાન રહ્યું. તમારી વાતમાં હું એક સરસ યાદગીરી ઉમેર્યું કે પટેલ એને કચ્છ મિત્રનો આપ જાણો છો કે બહુ મોટો એવોર્ડ, એમની સેવાઓને આપણે બિરદાવતો એવોર્ડ આપ્યો હતો. અને હસુભાઈ ભુડિયા, હું જે જગ્યાએ બેઠો છું એ જ જગ્યાએ કચ્છ મિત્ર ભવનની મુલાકાતે આવ્યા ત્યારે એ બેઠા હતા અને નો ડાઉટ એમનું જબરદસ્ત યોગદાન છે. આપણે MMPG હોસ્પિટલની વાત કરી, 25 વર્ષની યાત્રા પછી આજે એમાં કઈ ફેસિલિટી છે, અને બીજી ખાસ વિશેષ વાત એ કે આપની ઉજવણી આવશે એના શું કાર્યક્રમ તમે કંઈ ઘડી કાઢ્યા છે? હા, હવે છે ને અમારા આજે 25 વર્ષમાં અમે જે નવી બધી ફેસિલિટીઓ શરૂ કરી એમાં MRI આપણે લીધું હમણાં, જે ગુજરાતનું ફર્સ્ટ MRI છે, જે હજી સુધી ગુજરાતમાં નથી લાગ્યું, એ કક્ષાનું MRI આપણે ભુજમાં MMPG હોસ્પિટલમાં લીધું નવું. અને CT સ્કેન પણ બહુ ઊંચી ક્વોલિટીનું નવું લીધું. બાળકોનો વિભાગ આપણે ભુજની અંદર પ્રાઇવેટમાં એક જ NICU છે જે ખૂબ ઊંચી કક્ષાનું કહી શકાય. આપણે એમાં NICU કર્યું સારી ઊંચી કક્ષાનું, એમાં વેન્ટિલેટર, બાળકોના વેન્ટિલેટર પણ લીધા. એ જ રીતે આંખનો વિભાગ આખો, ઓપરેશન થિયેટરો બધું જ નવું કર્યું. ગાયનેકનું પણ બધું ઓપરેશન થિયેટર, એનો આખો વિભાગ એ પણ બધો નવો કર્યો. મોર્ચરી પણ નવી કરી. એટલે આખી હોસ્પિટલને બધું જ નવું રૂપ આપ્યું. અને હવે જે છે અમારે હજી પણ ઈચ્છા છે, હસુભાઈની પણ એના કુટુંબની પણ ઈચ્છા છે કે આ હોસ્પિટલને હજી આપણે ખૂબ આગળ લઈ જવી છે. હવે જમીનની થોડીક આપણી પાસે બાંધકામની પ્રોબ્લેમ છે, તો આપણે પાછળ એની જમીન છે જે સરકારશ્રી આપણે માંગણી મૂકી છે, મળી જશે એટલે અમે એનું એક્સપાન્શન કરશું. અને MMPG હોસ્પિટલની સારવાર જે લેવલે અટકે એ પછી નેક્સ્ટ સ્ટેપ આવે કે પટેલ હોસ્પિટલ. આજે કે પટેલ હોસ્પિટલ કઈ રીતે સેવા કરે છે લોકોને? હવે સાહેબ જો કે પટેલ હોસ્પિટલમાં આજે કાર્ડિયેકનું ટોપ સેન્ટર કહી શકાય, કારણ કે જે કેથ લેબ અમદાવાદમાં પણ 1-2 જ હોસ્પિટલમાં છે એવી કેથ લેબ આપણે ભુજમાં બનાવી છે. એટલે સારામાં સારી કેથ લેબ છે અને 2 કેથ લેબ છે. એટલે ક્યારે એવું ના બને કે ભાઈ ધારો કે કેથ લેબ મેન્ટેનન્સમાં ગઈ તો બીજી કેથ લેબ, આપણે 2 કેથ લેબ રાખી છે એટલે ક્યારે કોઈ દર્દીને તકલીફ ના પડે. એ જ રીતે કેન્સરનો વિભાગ બહુ મોટો છે,
જેમાં દરરોજ 100 દર્દીઓને કિમોથેરાપી અને રેડિયેશન આપવામાં આવે છે. એ જ રીતે આપણો યુરોલોજી વિભાગ અને બધા જ ઘણા બધા વિભાગો, આપણે કિડનીનો વિભાગ, હવે હમણાં આપને વાત કહું CRRT મશીન આખા કચ્છમાં એક જ મશીન છે જે કિડનીનું કોઈને આગળનું દર્દ થઈ ગયું હોય તો જેને 24 કલાક એને ડાયાલિસિસ કરે, જેથી કરીને બહુ ધીમે પણ એને કન્ટિન્યુ શરીરમાં કચરો એ બધો કાઢે. બરાબર. એટલે આવા બધા મોંઘા મશીનો જેની જરૂરિયાત છે કચ્છમાં એ બધા અમે લાવ્યા છીએ. અને હમણાં એક મશીન નવું લાવ્યા જે ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ, એટલે કે કોઈને આપણે લકવા થયો અને જો એ લકવામાં અડધી કલાકમાં જો હોસ્પિટલમાં પહોંચી આવે તો અમે ગેરંટી સાથે કહીએ કે એને પાછો લકવા કલાકમાં જ પાછો એને હતા એવા નેવા થઈ જાય. એવું મશીન આપણે વાયર નાખી અંદર જેમ હૃદયમાં સ્ટેન બેસાડવામાં આવે છે એ જ રીતે જ્યાં એનો લકવા થયો છે, ત્યાં એની ગાંઠ જામી ગઈ છે, ત્યાં સ્ટેન બેસાડવામાં આવે. ગોપાલભાઈ રાષ્ટ્રવાદને વરેલા વ્યક્તિ છે અને હું કહી શકું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ત્યાં જેમને 100 વર્ષ સ્થાપનાને પૂરા થયા એમના મુખ્ય કાર્યકર છે અને સંઘ માટે અને એમના વિચારોને લઈને એમણે કચ્છ ઉપરાંત ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ઘણી બધી સેવાઓ કરી છે એમણે. અત્યારે આપણે જે સમાજની વાત થાય છે, ગોપાલભાઈ મારે એ જાણવું છે કે શિક્ષણ ક્ષેત્રે કચ્છ માટે, કચ્છના સમાજના બાળકો માટે અને જે બૃહદ સમાજ છે કચ્છ માટે શું એમાં તમે પ્રવૃત્તિ કરો છો? હવે જો કે હું સામાજિક રીતે વાત કરું તો આપણે દીકરી અને દીકરાઓની એક હજાર દીકરાઓની હોસ્ટેલ અને સ્કૂલ ચલાવીએ છીએ. એમાં દીકરીઓ માટેનું એજ્યુકેશન આપણા જે દાતાઓની વાત થઈ એમાં હસુભાઈએ દર વર્ષે 5 કરોડ રૂપિયા આપીને ફ્રી એજ્યુકેશન કર્યું છે, જેથી કરીને આપણે 1 રૂપિયો પણ લેતા નથી. સ્કૂલ પણ ફ્રી અને હોસ્ટેલ પણ ફ્રી. એ જ રીતે દીકરાઓને આપણે 50% ફીસ લઈને ભણાવીએ છીએ. અને જે RSS સાથેની વાત કરી એમાં મેં મારી પર્સનલ વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ છે, એ સ્કૂલમાં જે દીકરીઓ ગરીબ હોય એને અમે ફ્રી ઓફ કોસ્ટ પણ ભણાવીએ છીએ. અને જે RSS સાથે સંકળાવવાનો વાત કરી તો આપણા કચ્છના જે બોર્ડર વિસ્તાર છે ત્યાં ઘણા બધા આપણા હિન્દુ ભાઈ બહેનોને તકલીફ બહુ છે. તો એ ભાઈ બહેનોની આપણે કેવી રીતે એજ્યુકેશન આપી શકીએ એના માટે અમે હમણાં એક પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ જે એક બસની અંદર આખું એજ્યુકેશન બસ બનાવીએ છીએ, એ લોકોને એજ્યુકેશન પૂરું પાડશું. એ જ રીતે આપણે ઈસ્ટના રાજ્યો જેમાં જે પણ કન્વર્ઝેશન થાય છે તો એમાં આપણે દરેક રાજ્યમાં મણિપુર હોય, ત્રિપુરા હોય, અરુણાચલ પ્રદેશ હોય, તેમાં આપણે દર વર્ષે એક સ્કૂલ બનાવીએ છીએ. અને આ વર્ષે પણ એક સ્કૂલ ચાલુ છે, એક સ્કૂલનું ઉદ્ઘાટન થવાનું છે. એક વર્ષ એવું નથી ગયું, 10 વર્ષ પહેલાં આપણે સંકલ્પ કર્યો હતો. કચ્છ મિત્રના જ જૂના છે આપણા તંત્રી કીર્તિભાઈ ખત્રી સાથે અમે ત્યાં 22 દિવસની મુલાકાતે ગયા હતા. અને એમાં અમને બધી ખબર પડી કે આ જગ્યાએ બહુ તકલીફ છે. વાંસની સ્કૂલો હોય, આપણે વિચાર્યું નહોતું, એને આપણે અદ્યતન સારી સ્કૂલો બનાવી આપીએ છીએ જે રાષ્ટ્રને હિતમાં આ કામ થાય છે. બીજી વાત આપણે કરું દીપકભાઈ કે રાષ્ટ્રહિતની તમે વાત કરીને એમાં જ્યારે હમણાં આપણે યુદ્ધનું વાતાવરણ થયું ત્યારે ઓપરેશન સિંદૂર વખતે અમારા બંને હોસ્પિટલો એક કચ્છી પટેલ સમાજે જાહેરાત કરી કે જે પણ સૈનિકો અને પબ્લિકમાંથી કોઈ પણ ઘવાશે તો એની આ બંને હોસ્પિટલો ફ્રી ઓફ કોસ્ટ સારવાર કરશે. હવે આમાં કેટલો ખર્ચ આવે તો દાતાઓ બધા રેડી હતા કે ગમે એટલો ખર્ચ આવે અમે એને પૂરો પાડશું. આજે લેવા પટેલની પ્રવૃત્તિઓ જે કરી રહ્યું છે સમાજ, એ બધી પ્રવૃત્તિઓમાં અમારા વિદેશ વસતા બધા દાતાઓ અને 24 ગામના કાર્યકર્તાઓનો અમને ખૂબ સહકાર મળી રહ્યો છે. દીપકભાઈ, જો સહકાર વગર તો કોઈ વસ્તુ આગળ વધતી નથી, એટલે બધાનો સહકાર હોય તો જ આગળ વધે. તો અમને આ બધા જનો ખૂબ સહકાર મળી રહ્યો છે, સંસ્થાઓનો અને દાતાઓનો અને ગામ લોકોનો, જેથી કારણે આ અમારે પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. ગોપાલભાઈ, આપણે દાતાઓની વાત કરી કે
આટલું મોટું તમે નેટવર્ક ચલાવો છો હોસ્પિટલોનું, શિક્ષણ સંસ્થાઓનું, એમાં દેશ વિદેશના દાતાઓનો ખૂબ સહયોગ મળે છે, પણ સંસ્થાકીય સહયોગ પણ આપણે મળતો હશે. ખાસ કરીને જે ધાર્મિક સંસ્થાઓ છે એનું યોગદાન સમાજને મળ્યું છે, તો એની થોડીક આપ વિગતો આપો. દીપકભાઈ, વાત કરું આપને તો ભુજ સ્વામિનારાયણ મંદિરે અમને MRIમાં સહયોગ આપ્યો. 8 મેડિકલ કેમ્પ કર્યા 2010માં, એમાં એનો ખૂબ મોટો સહકાર મળ્યો. અને એ જ રીતે સ્વામિનારાયણ મણિનગર સ્વામિનારાયણ મંદિર અને એના ગાદી સંસ્થાન, એના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી ત્યારે હતા. અમને ખાલી અમે ઓક્સિજનની બહુ તકલીફ, આપને ખબર છે કોરોનામાં, તો 2 જ મિનિટમાં એને અમને કીધું કે ભલે તમે 2 પ્લાન્ટ લઈ લો. તો 3 કરોડ રૂપિયા ફાળવી અને અમે ઓક્સિજનના પ્લાન્ટ એને લઈ આપ્યા. એટલે આ રીતે, અને અમે કે પટેલ હોસ્પિટલમાં પણ ખૂબ મોટું દાન અપાવ્યું. લગભગ 20 થી 25 કરોડ રૂપિયા એના હરિભક્તોથી એને દાન અપાવ્યું. એટલે આ સંસ્થાઓનો ખૂબ મોટો સહયોગ મળી રહ્યો છે. ગોપાલભાઈ, હોસ્પિટલના માધ્યમથી આપણે રોગની સારવાર તો કરીએ છીએ, બહુ મોટા રોગથી માંડી અને નાની મોટી સારવાર, પણ આજે એક જનજાગૃતિની વાત છે અને આપણે જાણીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો એક એવું લાગે છે કે સંસ્થા આટલી બધી અનુભવી થઈ તો કચ્છના દર્દીઓ, કચ્છના લોકોની એવી સેવા કરવી જોઈએ કે રોગને ઉગતો ડામી દેવો, જે અવેરનેસની વાત છે. એના માટે આપણે કંઈ વિચાર્યું છે? દીપકભાઈ, અમે છે ને આ અમારા 25 વર્ષ પૂરા થાય છે એના અનુલક્ષીને અલગ અલગ પ્રોગ્રામો જાહેર કર્યા છે. એની અંદર ભુજ અને ગાંધીધામમાં વોકેથોન કરી છે કે જેમાં અમે લોકોને સ્વાસ્થ્ય માટે જાગૃત કરશું. અને બીજું, આખા કચ્છની અમે વાનગી હરીફાઈ કરી છે કે જેમાં વાનગીઓ કઈ ખાવી જોઈએ અને કઈ આપણા માટે હેલ્ધી નથી. એના માટે અમે આખા કચ્છના બધા જ અલગ અલગ વ્યક્તિને સાંકળી દેશી ફૂડ, દેશી ફૂડને કઈ રીતે પ્રમોટ કરવું અને જે ફૂડની અંદર તેલ ઓછું અને કેવી રીતે તમે રસોઈ બનાવી શકો એની હરીફાઈ બહુ મોટા પ્રમાણમાં કરવાના છીએ. અને બીજું કે હમણાં અમે એક પ્રોગ્રામ કર્યો જેમાં આખી જાગૃતિ શેની હતી કે કાચું અને ફ્રૂટ કેવી રીતે તમે એને રેગ્યુલર તમારા 3 ટાઈમના ભોજનનીમાં 2 ટાઈમ તમે કેવી રીતે વણી શકો, જેથી કરીને એક ટાઈમ તમે રાંધેલું ભોજન ખાઓ પણ બાકી તમે ફ્રૂટ અને બીજું કેવી રીતે કરી શકો જેથી કરીને તમારું સ્વાસ્થ્યને પણ સારામાં સારું થઈ શકે. એટલે અમે આ પ્રોગ્રામની અંદર ઘણા બધા પ્રોગ્રામ કરી અને સ્વાસ્થ્ય માટેની જાગૃતિ માટે અમે સાંકળી લીધું છે. કે પટેલ હોસ્પિટલ અને લેવા પટેલ MMPG હોસ્પિટલ બહુ મોટું નેટવર્ક છે, દર્દીઓ, હજારો દર્દીઓ લાભ લે છે, પણ કચ્છ એક છેવાડાનો જિલ્લો છે અને આપણે સૌ જાણીએ છીએ કે કચ્છમાં કોઈ આવવા તૈયાર નથી હોતું અને સ્કિલ્ડ લોકોની આપણે હંમેશા ખોટ પડતી હોય છે. તો તમને આવા કોઈ પ્રશ્નો ઊભા થાય છે? દીપકભાઈ, અમને બહુ મોટો પ્રશ્ન છે આનો, અને એ પ્રશ્નના સોલ્યુશન માટે અમે જે નર્સોને સોલ્યુશન માટે અમે નર્સિંગ કોલેજ શરૂ કરી આજથી 14-15 વર્ષ પહેલાં. હવે અમને નર્સોનો ખૂટતો પ્રોબ્લેમ સોલ્વ થયો, પણ હમણાં 3-4 વર્ષ ત્યાં ટેકનિકલ સ્ટાફનો બહુ પ્રોબ્લેમ થાય છે કે ઓપરેશન થિયેટરના ટેકનિશિયનો, CT સ્કેન, MRIના ટેકનિશિયનો કોઈ મળતા જ નથી. એટલે અમે હમણાં ગયા વર્ષે ટેકનિકલ સ્ટાફનો પણ કોર્સ બધા શરૂ કર્યા છે અને હવે અમે ડૉક્ટરો પણ અમુક નથી મળતા, તો એનો DNBના પણ કોર્સ અમે આ વર્ષથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને બીજું, તમને ખુશીના સમાચાર દઉં કે ઔદ્યોગિક જે કામદારો નથી મળતા એના માટે અમે એક બહુ ઊંચી કક્ષાની ITI ન કહી શકાય પણ એનાથી ઊંચી કક્ષાની એક કોલેજ શરૂ કરશું જેની અંદર બિઝનેસ કેમ થાય અને સ્કિલ્ડ માણસો કેવી રીતે નીકળી શકે એ માટે સંસ્થા બહુ મોટું રોકાણ કરશે અને સારામાં સારી એક કચ્છને સારામાં સારી સંસ્થાનો લાભ મળશે. ગોપાલભાઈ, આપને આજે સમાજ કચ્છ કે ગુજરાત જે રીતે ઓળખે છે, એ કચ્છના 24ના બળદિયા ગામમાં તમે જન્મ્યા, મોટા થયા, તો આજે જે લેવલે છો એ લેવલે તમે કઈ રીતે પહોંચ્યા? ક્યાં તમે ભણ્યા? શું એજ્યુકેશન લીધું? એજ્યુકેશનમાં દીપકભાઈ બહુ આગળ નથી, પણ મારું જે વિચાર છે ને એ એવા હતા કે કંઈક મોટું કરવું જોઈએ. એટલે જે હું બધાને કહું છું કે તમે છે ને વિચાર જ મોટા રાખો તો તમે કંઈક મોટું કરી શકશો.
હવે હું તમને એક નાનકડો દાખલો દઉં કે હવે હું આફ્રિકા ગયો તો કોઈ પણ આપણે વિચારીએ કે અહીંયા આપણે 200 એકર 500 એકરની આપણે વાત કરીએ ખેતી કરવી હોય તો મેં સીધી વાત કરી ત્યાં 20,000 એકરની કે 20,000 એકર જમીન લેશું તો 20,000 એકર જમીન લેશો તો તમે એમાં કાંઈ કરી શકશો ને. એટલે અમે અત્યારે ત્યાં 15,000 એકર જમીનમાં ખેતી કરીએ છીએ. સરસ. કુંવરભાઈ, જીવનમાં તમને પણ ઘણા બધા પડકાર આવ્યા હશે, તો એ જાણવામાં રસ છે કે સૌથી મોટી ચેલેન્જ ક્યારે આવી હતી? એવી જ રીતે જીવનમાં ક્યારે નિરાશા તમને થાય છે? આમાં દીપકભાઈ, જો આપણા ધંધાની અંદર તો એવી કોઈ ચેલેન્જ આવી હોય તો કોઈ બહુ નિરાશા ન થાય, પણ ઘણી વખત સામાજિક કાર્યો કરતા હોઈએ એમાં ઘણા બધા વિઘ્નો આવતા હોય ત્યારે એવું થાય કે ભાઈ આ આપણે સમાજનું કામ કરીએ છીએ અને કેમ વિઘ્નો આવે છે. બાકી તો શું છે, એમાં થોડીક નિરાશા થાય, પણ પછી આપણે વિચારવું પડે કે ભાઈ સમાજનું કામ કરો તો તમને જોડાના હાર પહેરવા જ પડે, એમ સમજીને પછી આપણે કામ આગળ વધારીએ છીએ. ગોવલભાઈ, કચ્છી લેવા પટેલ સમાજ અને તમે જેના સૂત્રધાર છો એ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના ઉપક્રમે કચ્છની ઘણી બધી સેવા થઈ રહી છે અને હજી મને લાગે છે જે રીતે જુસ્સો છે સમાજનો અને તમારી ટીમનો, એ જોતાં એમ કહી શકાય કે હજી લાંબી મજલ આપણે કાપવાની બાકી છે. આપ કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આવ્યા અને બધી દર્શકોને આવી સરસ માહિતી આપી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.